મિત્રો, ભારતીય એસ્ટ્રોલોજીની અંદર આમ જોવો ને તો એસ્ટ્રોલોજી એક વિજ્ઞાન છે. કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખથી એસ્ટ્રો કરી શકાય. એસ્ટ્રોલોજીને અંકશાસ્ત્ર પણ કહેવાય છે. અંકશાસ્ત્ર અંગ્રેજીમાં આ લોકો ન્યુમરોલોજી કહે છે. એસ્ટ્રોલોજીની અંદર 1 થી 9 ગ્રહ હોય છે. આપણા જે ગ્રહો છે નક્ષત્ર પ્રમાણે 1 2 3 4 5 6 7 8 અને આ 9 ગ્રહો છે. 9 ગ્રહ યાદ રાખવા માટે સૌ પ્રથમ સરળ રીતે સમજાવું તો આપણા જે વાર છે, વાર યાદ રાખવાના. રવિવાર, સોમવાર, મંગળ, આ બુધનો ગ્રહ, આ ગુરુ, આ શુક્ર અને શનિ. 8મો ગ્રહ છે રાહુ અને 9મો ગ્રહ છે કેતુ. રાહુ અને કેતુ શું છે? કેતુ છે એની પાસે માત્ર ધડ છે અને રાહુ છે એની પાસે માત્ર માથું છે. એક શરીરના 2 ભાગ. આને કહેવાય રાહુ અને આને કહેવાય કેતુ. આવી રીતે અલગ અલગ 7 વારના 7 ગ્રહ અને 8મો રાહુ અને 9મો કેતુ. હવે રવિ કહેતા સૂર્ય, એટલે સૂર્ય એક ગ્રહ છે. સૂર્યમાળાની ફરતે તમામ ગ્રહો પરિભ્રમણ કરે છે. સોમ કહેતા ચંદ્ર. સૂર્ય નામનો ગ્રહ, ચંદ્ર ગ્રહ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આવી રીતે ભારતીય અંકશાસ્ત્રની અંદર 9 ગ્રહોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે.